ભાગવત સપ્તાહનું આયોજન છે તો ભાવથી બધાય બોલજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અહીં સુધી અવાજ ન આવ્યો. બાજરાના રોટલા પૈસા નથી. ભાવથી બધા એક વખત બોલો. દુધાત્રા પરિવારને આંગણે ભાગવત સપ્તાહનું આયોજન છે, અવાજ કર્યા વગર. ભાવથી બધા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જેટલા જેટલા જય જયકાર બોલ્યા છે ને કૃષ્ણ પરમાત્મા હો વરહ ના કરે, અને જેટલા જેટલા નથી બોલ્યા એને ભગવાન 150 વરહ ના કરે. ભોગવો બીજું હું. સારું લ્યો. પણ બેનો અવાજ ન કરો. હવે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બહેનોમાં અવાજ શેનો હોય ધ્યાનથી સાંભળો. તમારી ચોખવટ કરી દઉં. બહેનોમાં સૌથી વધારે અવાજ શું કામ થાય તમને કહી દઉં. અહીંથી પ્રોગ્રામ ચાલુ હોય ને તો બહેનોનું ધ્યાન ક્યાં હોય ખબર? ત્યાં અવરો જવરો હોય ને ત્યાં જ બા આવવાના હોય એટલે. અને એ જેવા બહાર દેખાય એટલે એ બા હાલ્યો 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 જગાશ હાલ્યો હાલ્યો હાલ્યો. એ આગળ મારી બા છે, આવા દે આવા દે. 4-5 જણા એવા દેખાડા કરે, ભાઈ આવા દે ને એની બા છે. એ આવીને માંડ બેહે અને ઘડીક વાર પાછા વળી પાછા આમ જોવા માંડે. હવે હાહુમાં પ્રગટ થાય અને હાહુમાં જેવા દેખાય એને ત્યાં જ બેહાડી દે. અહીં જગ્યા નથી, ત્યાં જ બેહાડી દે. હાહુ કોઈને બાજુમાં જોતી નથી એટલે આ જ દેખાડો હાલ. તો આમથી જરાય અવાજ આવે છે? જરી કઈ અવાજ આવે છે? મેં એક જગ્યાએ કીધું હતું, મેં કીધું આ પુરુષોમાંથી અવાજ કેમ નથી આવતો? મને કે અમે ઘરમાં નથી બોલી શકતા, બહાર હું બોલશું. તો આજનો જે કાર્યક્રમ છે મા બાપને ભૂલશો નહીં. અને એમાં ભાગવત સપ્તાહની અંદર આયોજન કર્યું છે. બહુ સરસ વાત છે. અમારો કાર્યક્રમ ડાયરા જેવો ન હોય. કાર્યક્રમની મર્યાદા હોય, સમય મર્યાદા હોય. અને બીજા નંબરમાં કે સાહેબ તમારે માતાજીના દર્શન કરવા હોય ને તો અપઘડી કરાવી દઉં. બધા એમ કહે છે કે માતાજી હાજરા હજુર ન હોય, પણ આજ તમને માતાજીના સાક્ષાત દર્શન કરાવી દો. સાહેબ અમારી આ 11 દીકરીઓ છે ને, હાથ જોડીને વંદન કરી લેજો બાપ. કે 10 વર્ષથી માંડી અને 13 વર્ષ સુધીની ઉંમરની દીકરીઓ સાહેબ, આજે કાર્યક્રમ અમારો શરૂ થયો છે 4 દિવસ પહેલાં. લાગ લગાટ સાહેબ 31 દિવસ સુધી લાગ લગાટ રોજ રાતના કાર્યક્રમો સાહેબ એ આ દેશની દીકરીઓ કરી શકે. બાકી કોઈની તાકાત નથી સાહેબ, કોઈની તાકાત નથી. આ દેશની દીકરીઓ કરી શકે. એક વખત રમેશભાઈ ઓઝા, આપણા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની કચ્છમાં ભાગવત સપ્તાહ હતી. એ કચ્છમાં આ બનેલી ઘટના છે. એ ભાગવત સપ્તાહ ગામડાની અંદર હતી, કચ્છની અંદર. ત્યાં આયોજકોએ બધાએ કીધું એ કે બાપજી અમારા ગામના પાદરમાં એક ખોડિયારમાંનું મંદિર છે અને સાક્ષાત્કાર છે માં. જે તમે માગો એ મનોકામના તમારી પૂર્ણ કરે. તો બાપુ ત્યાં તમે દર્શન કરવા હાલો ને. ત્યારે રમેશભાઈ ઓઝાએ કીધું કે ચાલો એ કે કથા શરૂ થાય પહેલાં માના દર્શન કરી આવીએ. એ રમેશભાઈ ઓઝા જતા હતા, વાહે 2 છત્રીવાળા અને આખો બધાય માતાજીના દર્શન કરવા જતા હતા. એમાં રમેશભાઈ ઓઝાની નજર પડી સામે એક 10 કે 11 વર્ષની દીકરી. વૈશાખનો ધોમધકતો તાપ, ઉઘાડા પગ અને માથે પાણીની હેલ અને કાંખમાં 2 વર્ષનું બાળક લઈ અને દીકરી હાલી આવતી હતી. આ દ્રશ્ય રમેશભાઈએ જોયું. એ રમેશભાઈએ જોઈને કીધું કે બેટા અહીંયા આવતો. દીકરીને બોલાવી, બેટા અહીંયા આવ. એ દીકરી આવી એને કીધું કે બેટા વૈશાખનો ધોમધકતો તાપના કચ્છની ધરતી, આમાં પગ મૂકતા ચામડા હરગી જાય એવો તાપને ઉઘાડા પગે બેટા માથે પાણીની હેલ અને આ કાંખમાં 2 વર્ષનું છોકરું લઈ અને તું તારા ઘીરે કાંઈક વિહામો ખાઈને જાતી હો તો બાપ પગમાં પગરખા પહેર. આ બાળકને તડકામાં શું કામ હેરાન કરે છે? આ બાળકને તો ઘરે મૂકી આવવું જોઈએ. ત્યારે એ દીકરી એટલું બોલી હતી કે બાપજી કચ્છમાં જે દિવસે ભૂકંપ આવ્યો હતો ને તેથી મારા મા બાપ, મારો પરિવાર આ ધરતીમાં હમાઈ ગયો અને આજ
આ મારા કાખમાં જે બે વર્ષનો મારો ભાઈ છે ને, એનું આગળ પાછળ કાંઈ નથી. આની માં કયો તોય હું છું, અને બાપ કયો તોય હું છું, અને પગમાં પહેરવા માટે મારી પાસે પગરખા નથી. પાણીની તકલીફ છે એટલે આ પાણીની હેલ ભરવા નીકળી છું. આટલા શબ્દ બોલ્યા અને રમેશભાઈની આંખમાં આંસુડું આવી ગયું અને એ દીકરીના પગમાં પડી ગયા અને કીધું કે મારે હવે ખોડલના દર્શન નથી કરવા. આ તો ખોડલ મારી સામે આવીને ઊભી છે. બાપ મારી સામે આવીને ઊભી છે. સાહેબ, આ દીકરીમાં માનું દર્શન થાય. તો આવી નાની નાની દીકરીઓ, સાહેબ જામજોધપુરમાં હમણાં પરમ દિવસે પ્રોગ્રામ કચ્છમાં હતો. એ 18 કલાકની મુસાફરી કરી અને આજ પાછા અહીંયા છીએ. આવતીકાલે ઉપલેટામાં કાર્યક્રમ છે, પરમ દિવસે પાછા રાજકોટ રેસકોર્સની અંદર અમારો કાર્યક્રમ છે પરમ દિવસે. તો આજનો કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં આજે જે સાહેબ અમારી આ 10-11 દીકરીઓ છે એનો એક તમને પરિચય આપી દઉં. આ દીકરીઓ છે સાહેબ બધી જામજોધપુરની તાલુકા પ્રાથમિક સ્કૂલમાં દીકરીઓ ભણે છે. પણ આ દીકરીઓ કાર્યક્રમ એટલા માટે કરે છે કે આ દીકરીઓને ભણવું છે. મા બાપ ભણાવી શકતા નથી, એવી શક્તિ નથી મા બાપની કે આ દીકરીઓને ભણાવી શકે. અને આ દીકરીઓ સાહેબ ધન્યવાદને પાત્ર એટલા માટે છે કે કોઈ પણ જાતની સાહેબ ફી લીધા વગર નિઃશુલ્ક માત્ર વાહન ભાડા ઉપર જ આ દીકરીઓ સમાજને બોધ આપવા માટે નીકળે છે. મા બાપને ભૂલશો નહીં સાહેબ. આ દીકરીઓને આગળ ભણવું છે, એના મા બાપની એવી પરિસ્થિતિ નથી. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને સમાજમાંથી જે કંઈ યોગદાન મળે છે, જે કંઈ ભેટ મળે છે દીકરીઓને, જે કંઈ પુરસ્કાર મળે છે, એ તમામ પુરસ્કાર આ દીકરીઓના શિક્ષણ માટે અર્પણ કરી દઈએ છીએ. સાહેબ ધન્યવાદને પાત્ર છે આ દીકરીઓ કે પોતાની જાતે મહેનત કરીને આટલી નાની ઉંમરમાં પોતાના મા બાપને ભાર આપ્યા વગર આ દીકરીઓ શિક્ષણ મેળવે છે. સાહેબ આજના પ્રસંગે આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ જે દીકરીઓને ભણવું છે એને ભણાવવામાં મદદ તો કરી શકીએ આપણે. આવો બાપ કાર્યક્રમનો શુભારંભ કરીએ. ભાગવત સપ્તાહ છે એટલે કૃષ્ણની કથા સાહેબ. ભાગવત કથા એટલે કૃષ્ણ કથા. હમણાં આપણે જોજો બહેનો સામસામા મળે ને એટલે જય શ્રી કૃષ્ણ શબ્દ પહેલો બોલશે. જય શ્રી કૃષ્ણ બોલે એટલે સંબંધ આગળ વધે કે એ ગામના છો ને શું છે ના છે. પુરુષમાં આવું કંઈ ન હોય, પણ જય શ્રી કૃષ્ણ શબ્દ બોલે અને સંબંધ આગળ વધે. તો આજ કાર્યક્રમનો શુભારંભ મારે ત્યાંથી કરવો છે, ભગવાન શ્રી કૃષ્ણથી. એક મુસલમાન કવિ સાહેબ, જાતનો મુસલમાન, જેની જાતિ અલગ છે, જેનો ધર્મ અલગ છે, જેનો મજહબ અલગ છે સાહેબ, એવો એક મુસલમાન કવિ ભગવાન કૃષ્ણની બંદગી કરતાં કરતાં ભગવાન કૃષ્ણને કેવી રીતે પામી ગયો, એવી એક સરસ મજાની ઘટનાથી આપણે કાર્યક્રમનો શુભારંભ કરવો છે. અને આજ નસીબદાર છે સાહેબ દુધાત્રા પરિવાર કે ભાગવત સપ્તાહનું આયોજન હોય અને એમાંય આજ અમારા દ્વારકાધીશનું દર્શન થઈ જાય, 4 સ્વરૂપોનું દર્શન થઈ જાય તો ધન ઘડી ધન ભાગ્ય સાહેબ. અને આજ ભગવાન શ્રી કૃષ્ણના 4 સ્વરૂપોનું દર્શન પણ કરાવી દેશું એટલે આપણી આ ભાગવત કથા આખી સફળ થઈ જશે સાહેબ. તો આવો કાર્યક્રમનો શુભારંભ કરીએ પહેલાં દુધાત્રા પરિવારને અમારી તમામ નાની નાની દીકરીઓ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે આજના કાર્યક્રમનો શુભારંભ કરીએ. અને વચ્ચે વચ્ચે સાહેબ આપણે આજ કેટલામો દિવસ છે સાહેબ? આજ 3જો દિવસ છે અને ભગવાન કૃષ્ણની કથાનું રસપાન તમે બધાય રોજ કરતા હશો. બધાય આવો જ છો ને કથા સાંભળવા રોજ? હમણાં ખબર ભગવાન કૃષ્ણનું આયુષ્ય કેટલું હતું? કોક તો હાથ ઊંચો કરો. નહીં? જય શ્રી કૃષ્ણ. 6ઠા ધોરણથી આવે સાહેબ. 6ઠું ધોરણ ભણ્યા હોય ત્યાંથી આવે છે. હવે આમાં કઈ ભાગવત કથા ન આવે, 6ઠા ધોરણથી આયલું આવે. પણ હાય પીરું હોય તો નકર સિરિયલોમાંથી ક્યાં નવરા થાય છે આપણે સાહેબ. અત્યારે માણસની એવી હાલત થઈ ગઈ છે, તમે જોજો ઘરમાં સિરિયલ હાલતી હોય ને અને તમે પાણી માગી જોજો, ઝારવો ને ઘડીક હમણાં જાહેરાત આવેલા આપવું પાણી, બે જાવ એ જાહેરાતની આપણે રાહ જોવાની.
પણ અત્યારે જોયું કેવી સરસ મજાની સુવિધાઓ છે અહીંયા સાહેબ. એ ઓલા છોકરાઓને જરાક કયો ને જરાક ટીંગાટોળી કરે ને બંધ કરાવો ને જરાક, એ છોકરા બેસી જાવ, એ હવે બેઠા. મૂળ આવું ઓલું ભૂંગળીમાંથી નીકળે ને સાહેબ, એને મજા આવે. કેવી વ્યવસ્થા તો જો કથા સાહેબ, મને તો એ સમજાતું નથી કે આગળના વખતમાં ઋષિમુનિઓ કથા કરતા ને ત્યારે ઝાડવા હેઠે બેહતા અને સામે બધાય કથા સામે, ત્યારે આ કાંઈ નહોતું, માઇક બાઇક કાંઈ નહીં. અને અત્યારે જુઓ એક કથા કરવી એટલે, હમણાં મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું સપ્તાહ કરી હવે સારું છે ને, મને કે હવે હપ્તા ભરીએ છે. બોલો કેટલી માટે આ બધી સગવડતા તો જુઓ તમે. હા, ગરબી ન થાય, આ ભૂંગળીઓ મૂકી જરા એમ ફુવારા છૂટે ને માણસ ટાઢો જ રહીએ. એટલે કથા છે ને સાહેબ, એનો શબ્દ તમે ઊંધો કરો ને તો થાક. જીવનની અંદર આપણે ઈર્ષાથી, મદથી, લોભથી, માયાથી થાકી ગયા છીએ ને સાહેબ, એનો થાક ઉતારવાની કથા એટલે ભાગવત કથા સાહેબ. તો આવો કથાના ભાગરૂપે આજનો પ્રથમ કાર્યક્રમ શરૂ કરીએ. એ પહેલાં સર્વે ભક્તજનોને પ્રાર્થના કરું છું કે અમારો કૃષ્ણ પરમાત્મા જ્યારે અહીંયા પધારે, આવતીકાલે છે ને સાહેબ કૃષ્ણ જન્મ મહોત્સવ, આવતીકાલે કૃષ્ણ જન્મ મહોત્સવ છે. એ પહેલાં જ અમે ભાગ્યશાળી કે આજ કૃષ્ણનું તમને દર્શન કરાવી દઈ અને આવતીકાલે તમે રૂબરૂ એને એક છાબની અંદર જોશો એવા ભાવથી રજૂ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે અહીંયા પધારે ત્યારે બધાય તાળીઓથી એમનું સન્માન કરજો. રજૂ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણની એક અદ્ભુત રચના, એક મુસલમાન કવિ જાતનો મુસલમાન, અને જેની જાત અલગ છે, ધર્મ અલગ છે, છતાંય કૃષ્ણની બંદગી કરતાં કરતાં ભગવાન કૃષ્ણને પામી ગયો. એવી એક સરસ મજાની રજૂઆત રજૂ કરીએ ભગવાન શ્રી કૃષ્ણની એક અદ્ભુત રચના. ધન્યવાદ. जय श्री श्याम। भक्तों, श्री कृष्ण के अनेक अनेक भक्त हुए। उन्हीं भक्तों में से एक नाम भक्त रसखान का भी आता है। 1558 ईस्वी दिल्ली में जन्मे सैयद इब्राहिम खान कृष्ण भक्ति की कविताएं लिखने के कारण कवि रसखान के नाम से प्रसिद्ध हुए। मुसलमान होते हुए भी कृष्ण भक्ति और उनके प्रेम की अविरल धारा प्रवाहित करने वाले रसखान के सवैये तो सचमुच रस के खान हैं। मानुस हों तो वही रस खाने, बसों ब्रज गोकुल गांव के ग्वारण। जो पशु हों तो कहा बस मेरो, चरो नित नंद की धेनु मझारन। प्रस्तुत पंक्तियों में श्री रसखान जी ने मनुष्य और पशु हर जन्म में ब्रज भूमि में ही रहने की प्रार्थना की है। ऐसी क्या बात हुई जो कृष्ण की भक्ति रस में बहकर एक खान रस खान बन गया। एक दिन खान साहब पान खाने के उद्देश्य से एक दुकान पर जाते हैं। तभी अचानक उनकी नजरें उस दुकान पर लगी बालकृष्ण की छवि पर पड़ती है। उन्होंने उस पान वाले से पूछा, भाई ये नन्हा सा बालक कौन है जिसका इतना कोमल शरीर परंतु इसके पांव में एक जूती तक नहीं? ये जिस जमीन पर खड़ा है वो कितनी खुरदरी है। तभी पान वाले ने कहा, भाई खान साहब इसका नाम श्याम है और अगर इसके इतने ही फिक्र है तो आप ही इसके लिए जूते बना कर लाइए ना। ये बात खान साहब के हृदय को छू गई। फिर क्या था, दूसरे ही दिन हाथों में नन्हे श्याम के चरण पादुका लिए वे उसी पान वाले से पूछते हैं, बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। चरण पादुका लेकर सबसे, चरण पादुका लेकर सबसे पूछ रहे रस खान, बताओ कहाँ
मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। बताओ कहाँ मिलेगा श्याम। पान वाले ने देखा कि यह तो सचमुच ही चरण पादुका लेकर आ गया। उसने अपना पल्ला झाड़ते हुए कहा, देखो भाई, यह नन्हा बालक यहाँ तो तुम्हें नहीं मिलेगा, शायद कहीं और मिल जाए। जाकर किसी दूसरे से पूछते क्यों नहीं। उस नन्हे श्याम की सूरत को अपने दिल में बसाए खान साहब चल पड़ते हैं और रास्ते में आने जाने वाले हर व्यक्ति से पूछते हैं, वो नन्हा सा बालक है, सांवली सी सूरत है, बाल घुंघराले उसके, पहनता मोर मुकुट है। नैन उसके कजरारे, हाथ नन्हे से प्यारे, बांधे पैजनियां पग में, बड़े दिलकश है नजारे। घायल कर देती है दिल को, घायल कर देती है दिल को, उसकी एक मुस्कान। बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। बताओ कहाँ मिलेगा श्याम। श्री कृष्ण ने देखा कि यह भक्त मुझे नन्हे श्याम के रूप में ढूंढ रहा है, वह तो मुझे इस रूप में पहचान भी नहीं पाएगा। तभी वे एक साधारण व्यक्ति का रूप धारण कर खान जी के पास जाकर सारी बातों को सुनने के पश्चात उनसे कहते हैं, समझ में आया जिसका पता तू पूछ रहा है, वो है बांके बिहारी जिसे तू ढूंढ रहा है। कहीं वो श्याम कहाता, कहीं वो कृष्ण मुरारी, कोई सांवरिया कहता, कोई गोवर्धन धारी। नाम हजारों ही है उसके, नाम हजारों ही है उसके, कई जगह में धाम। बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। उस भले व्यक्ति ने खान जी को वृंदावन जाने को कहा। फिर क्या था, मानो मुसाफिर को मंजिल मिल गई हो। बिना खाए पिए लगातार चलते हुए खान साहब वृंदावन में कृष्ण के मंदिर तक जा पहुंचते हैं। पागलों जैसी हालत, हाथों में जूते लिए, अन्य समुदाय के होने के कारण मंदिर के पुजारियों ने उन्हें अंदर आने से मना कर दिया। नन्हे श्याम से मिलने की आस लिए खान साहब रो पड़े। मुझे ना रोको भाई, मेरी समझो मजबूरी, शाम से मिलने दे दो, बहुत है काम जरूरी। सीढ़ियों पे मंदिर के डाल कर अपना डेरा, कभी तो घर के बाहर शाम आएगा मेरा। इंतजार
करते करते ही, इंतजार करते करते ही सुबह से हो गई शाम। बताओ कहाँ मिलेगा शाम, कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा शाम। बताओ कहाँ मिलेगा श्याम। खान साहब के मन में नन्हे श्याम से मिलने की आस थी। इसी विश्वास के साथ वे वही मंदिर की सीढ़ियों पर रात भर बैठे रहे। जाग कर रात बिताई, भोर होने को आई, तभी उसके कानों में कोई आहट सी आई। वो आगे पीछे देखे, वो देखे दाएं बाएं, वो चारों ओर ही देखे, नजर कोई ना आए। झुकी नजर तो कदमों में ही, झुकी नजर तो कदमों में ही बैठा नन्हा श्याम। बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। बताओ कहाँ मिलेगा श्याम। उस नन्हे श्याम की जैसी छवि भक्त खान जी ने अपने हृदय में बसाई थी, ठीक वैसी ही उन्होंने अपने सामने पाया। खुशी से गदगद होकर गोद में उसे उठाया, लगा कर के सीने से बहुत ही प्यार लुटाया। पादुका पहनाने को पाँव जैसे ही उठाया, नजारा ऐसा देखा कलेजा मुंह को आया। कांटे चुभ चुभ करके घायल, कांटे चुभ चुभ करके घायल हुए थे नन्हे पाँव। बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। बताओ कहाँ मिलेगा श्याम। खान साहब ने श्याम के घायल पांवों को देख रो रो कर उनसे कहा, खबर देते तो खुद ही तुम्हारे पास में आता, न पग में छाले पड़ते, न चुभता कोई कांटा। परंतु उस मूर मुकुटबंसी वाले ने मुस्कुराते हुए खान जी से कहा, छवि जैसी तू मेरी बसा के दिल में लाया, उसी ही रूप में तुमसे यहाँ मैं मिलने आया। गोकुल से मैं पैदल आया, गोकुल से मैं पैदल आया, तेरे लिए ब्रजधाम भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान। इस प्रकार
भक्त और भगवान का मिलन शायद ही देखने को मिले। जाकी रही भावना जैसी, हरि मूरत देखी तिन तैसी। कन्हैया ने कहा, हे भक्त, आपने मुझे बाल रूप में खाली पांव देखा था उन पथरीली रास्तों पर, तभी तो मैं उसी अवस्था में आपसे मिलने के लिए गोकुल से वृंदावन पैदल दौड़। आपके हाथों से चरण पादुका पहन मुझे त्रिलोक की सारी खुशियां मिल गईं। श्याम की बातें सुनकर कवि वो हुआ दीवाना, कहा मुझको भी दे दो अपने चरणों में ठिकाना। तभी से खान जी श्याम नाम के भक्ति रस में ऐसे डूबे कि उन्हें रस खान के नाम से जाना गया। तू मालिक है दुनिया का ये मैंने जान लिया है, लिखूंगा पद तेरे ही आज से ठान लिया है। श्याम प्रेम रस बरसा सोनू, श्याम प्रेम रस बरसा सोनू, खान बनारस खान भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान। कांटों पर चल कर के रखते, कांटों पर चल कर के रखते, अपने भगत का मान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान। ભગવાન કૃષ્ણ અહીંયા પધાર્યા ત્યારે કેટલાય તાળી પાડી હતી? કોઈ નહીં. આજ ભગવાન કોઈને ગમતા જ નથી લ્યો ને. નકર એક મુસલમાન કવિ બાપ ભગવાનની બંદગી કરતા ભગવાન બાલકૃષ્ણને પામી ગયો. કેટલી અદ્ભુત રચના! ભગવાન તો ભાવનો ભૂખો છે, ભાવનો ભૂખો છે ભગવાન. અને આજે હું સાબિત કરી દઉં, આપને ભગવાન નથી ગમતા એ હું તમને સાબિત કરી દઉં. ધ્યાનથી જોજો મારી સામે. આપણે દિવસમાં 2 વાર અગરબત્તી કરીએ છીએ, 2 વખત અગરબત્તી કરીએ છીએ. કેવી રીતે કરીએ છીએ એ તમે મારી સામે જોજો, પછી તમને એનો ભાવાર્થ સમજાવીશ કે આનો ભાવ શું છે. સવારે 4 અગરબત્તી કરીએ છીએ, સાંજે 4 અગરબત્તી. કેવી રીતે થાય મારી સામે જોજો, પછી તમને એનો ભાવ સમજાવું. આમ આપણે અગરબત્તી હવારાન કરીએ છીએ. આનો મતલબ શું થાય ખબર છે? ન્યાન્યા રેજે, ન્યાન્યા રેજે, ન્યાન્યા રેજે. આપણે ભગવાનને 2 વખત કહી ન્યાન્યા રેજે, પછી ક્યાંથી આવે? હમણાં સાહેબ અમારો કાર્યક્રમ હતો મહેસાણાની બાજુમાં ઐથોર ગામ છે, ઐથોર, જ્યાં 1400 વર્ષ જૂનું ગણપતિ દાદાનું મંદિર છે. ત્યાં અમારો પ્રોગ્રામ હતો. પણ એ ગામમાં અમે ગયા, બહુ મજા આવી, એમ આનંદની વાત હતી. ઘરે ઘરે ગણપતિની મૂર્તિ, ઘરે ઘરે ગણપતિની છબી. અને ત્યાં લગ્ન પ્રસંગ થાય ને તોય એનો જે શણગાર કરે ને એ ગણપતિ બનાવે. બોલો, એટલા બધા ગણપતિના ભક્તો, આખું ગામ. હવે ત્યાં અમારો પ્રોગ્રામ, એટલે મેં એને કીધું, ભાઈ ગણપતિ દાદાના તમે આટલા બધા ભક્તો છો તો તમારી ઘરે દાદા આવે? મને કે આવે જ ને, શું કામ ના આવે? 1400 વર્ષ આવું પ્રાચીન મંદિર, ભારતમાં પહેલું મંદિર એવું છે ગણપતિ દાદાનું. અને અહીંયા તો એ કે અમારે ઘરે ઘરે ગણપતિ, અમારા ઘરે ગણપતિ આવે, શું કામ ન આવે? એટલે પછી મેં એનો પહેલો પ્રશ્ન કર્યો. મેં કીધું ગણપતિ દાદાનું વાહન શું? ઉંદર.
કેટલા જણા ઘરમાં રાખેશ? અહીં કોઈ રાખતા હોય કેજો. ગણપતિ દાદાનું વાહન ઉંદર છે, કેટલા ઘરમાં રાખેશ? એ નહીં, મેં કીધું જેનું વાહન તમે ઘરમાં નથી રાખતા તો માલિક ક્યાંથી આવે ઘરમાં? હવે કદાચ ભૂલે ચૂકે આવી જાય તો આપણે શું કરીએ? પેલું વહેલું પિંજરું લઈ આવીએ, ગમે એમ કરીને એને પકડે પાર. અને સાહેબ ગામડામાં તો એવી પ્રથા છે, ઉંદેડું પકડાઈ જાય ને પાંજરામાં ટાંકામાં જબો રહે. મેં કીધું આ શું કરે? મને કે ટાઢો પડી જાય. હવે મેં કીધું આ ટાઢા પડે ત્યાં દાદો આવે ક્યાંથી? બાપ ભગવાન છે, ભાવનો ભૂખો છે. આજ આપણે તમે જોજો મંદિરમાં જાય છીએ, આપણે બધાને શું કહી છે? તમારી પાસે આટલો બધો પૈસો? ભગવાનની દયા. આપણે એક જ કહી, ભગવાનની કૃપા. તમે ભગવાનને પૈસો કેવી રીતે પાછો આપીએ? આપણે કેવી રીતે આપીએ? હું બતાવું તમને. મંદિરમાં જાય, વિચાર તો કરો. જેની કૃપાથી આપણી પાસે પૈસો આવે છે અને આપણે જેને પૈસો ઘા કરીને પાછો કરીએ સાહેબ. હું તો ત્યાં સુધી કહું છું સાહેબ, રામના મંદિરમાં જવાની જરૂર નથી, કૃષ્ણના મંદિરમાં જવાની જરૂર નથી. હૃદયમાં રામ બેહાડી લ્યો બાપ. રામ તમારા ઘર સુધી આવીને ઊભો રહેશે બાપ, તમારા ઘર સુધી આવીને ઊભો રહેશે. તમારી દ્રષ્ટિ જોઈ પરમાત્માને પારખવાની, પણ આપણી દ્રષ્ટિ નથી સાહેબ, આપણી પાસે એ ભાવ નથી. રસ્તામાં પડેલો પાણો હારો, એને તમે ઉપાડીને એક વખત મંદિરમાં મૂકી દો, એ પાણો ભગવાન થઈ જાય. આખું ગામ સ્વયંભૂ પ્રગટ થાય. હાલો હાલો સ્વયંભૂ પ્રગટ થયા, આખું ગામ ભેડું થાય. રસ્તામાં પડેલો પાણો હારો સાહેબ, કે એને ઉપાડીને એક વખત મંદિરમાં મૂકો, એ પાણો ભગવાન થઈ જાય છે. આપણે આખી જિંદગી મંદિરમાં ગયા, આપણામાં પરિવર્તન ન આવ્યું સાહેબ. હે, મેં તો ગામડામાં જોયું છે, ચોરે ભેડા થઈને બેઠા હોય, મંદિર સામું જ હોય, કોઈ ન જાય સાહેબ. પછી ત્યાં રાહુલ ગાંધીનું બરોબર નહીં, હવે તું બરોબર નથી, તારું વિચાર કરીને હવે સામે ભગવાન એવડો બેઠો છે ન્યાય કરવાવાળો, અને તને અહીંયા મેં કીધું ચિંતા થાય. પણ બાપ, ભગવાન ભાવનો ભૂખો છે, એને સમજવા માટે ને એને પામવા માટે સાહેબ આપણે દ્રષ્ટિની જરૂર છે, બીજી કાંઈ જરૂર નથી. કયા રૂપમાં ભગવાન આવી જાય સાહેબ આપણે નથી ઓળખી શકતા. હમણાં સાહેબ એક જગ્યાએ મંદિરની સ્થાપના હતી, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આખા ગામે ફાળો ભેરો કર્યો, અને ગામના પાદરમાં એક 80 વર્ષની ડોશી બિચારી એકલી અટુલી રહે. ન્યા ગયા બધા ગામવાળા, એ માડીને ઘરે નથી જાઉં, હવે એને ખાવા રોટલો નથી, ન્યા ક્યાં ફાળો લેવા ગયા? નીકળો બધા. માડીએ કીધું, ગગા અહીંયા આવો, એક જૂની પાવલી પડી લેતા જાઓ. અને માડી રાખો, મરશો ત્યારે મોઢા મૂકવા કામ આવશે, રાખો. નીકળી ગયા સાહેબી. ગામ આખાએ ફાળો ભેરો કરી અને મૂર્તિ લઈ આવ્યા, વાજતે ગાજતે મૂર્તિ લઈ આવ્યા, અને જેને એની પૂજા પાઠ કરી અને મૂકવા ગયા, અને મૂર્તિ ડગી સાહેબ, કાન ખંડાઈ ગયો. મૂર્તિ ખંડિત થઈ ગઈ. એટલે તરત ગામવાળા કીધું આ મૂર્તિ ન ચાલે, બીજી. પાછો ફાળો ભેરો કરી બીજી મૂર્તિ લઈ આવ્યા, મૂર્તિ થઈ આડી સાહેબ, બીજો કાન થઈ ગયો. એ બીજો કાન સાહેબ તૂટી ગયા. પછી ગામવાળાએ વિચાર કર્યો કે આ 2 વખત માતાજીની મૂર્તિ આપણે લઈ આવ્યા છીએ, પણ છતાંય ખંડિત કેમ થઈ જાય છે? ત્યારે જેનો પૂજારી હતો ને, રાતે એને સપનું આવ્યું ને એને કીધું કે ભલા માણસ, ગામ આખાએ તને ફાળો દીધો જ ને, એક મુદ્દાનો ફાળો તારો રહી ગયો છે, એ પહેલાં પૂરો કર. કયો? ગામના પાદરમાં જે વૃદ્ધ માં છે, એકલી અટુલી રહે છે, કેટલા ભાવથી પોતાની પાસે એક ચારાની પડીતી તમને આપવા ગયા, અને તમે એનો ઇનકાર કરી દીધો. મારે તમારા ગામમાં રહેવું નથી. માની કૃપા આવી થઈ. અને એ પૂજારીએ સવારના પોરમાં વાત કરી. બધાએ સવારના પોરમાં ઉપડા ગામના પાદરમાં માને કીધું કે માં, શું દક્ષિણા દેવી છે? રાજીના રેડ સાથે માએ પોતાની પાસે ચારાના હતા, જોરીમાં નાખી દીધા, અને ત્રીજી વાર મૂર્તિ લેવા ગયા સાહેબ. વાજતે ગાજતે આવી અને મૂર્તિની સ્થાપના કરી સાહેબ. મૂર્તિ અડી ખમ એમને ઊભી રહી ગઈ સાહેબ. મારો કહેવાનો ભાવ, લાખો રૂપિયા છે ને સાહેબ આપણી પાસે, કાંઈ કામના નથી, પણ એક ગરીબની પાવલી છે ને સાહેબ, ઈશ્વર સુધી પહોંચાડી દે છે આપને, ઈશ્વર સુધી પહોંચાડી દે.
આપણે કંઈ નથી કરવાનું સાહેબ, સારા કાર્ય કરો ને આનાથી મોટું બીજું એકેય નથી. સુખી થવાનો એક મંત્ર શીખવાડતો જાઓ, શીખી લેજો. કોઈ મંત્ર ભણવાની જરૂર નથી, નાવા ધોવાની ટીલા ટપકા કરવાની જરૂર નથી. એક મંત્ર શીખવાડતો જાઉં છું, શીખી જાજો. કાલથી જ પ્રયોગ કરજો, સુખી થઈ જશો સાહેબ 1 મહિનામાં. સવારના પોરમાં તમે પથારીમાંથી બેઠા થાવ, નાવા ધોવાનું કાંઈ નહીં સાહેબ. જેવા તમે પથારીમાંથી બેઠા થાવ એટલે મોઢામાંથી એક મંત્ર બોલજો કે હે ઈશ્વર, તારી કૃપાથી દિવસ નીકળ્યો છે, આજનો દિવસ મારાથી કોઈનું દિલ ન ધુભાય ને એવો દિવસ તું આપજે સાહેબ. આટલું બોલી નાખો, આખો દિવસ તમારો ખરાબ ન જાય સાહેબ, આખો દિવસ ખરાબ ન જાય. પ્રયોગ તો કરી જોજો. પણ આપણે હમણાં ઓલે તમે વાત સાંભળીશ ને, હે ભગવાન મને કંઈક દે કે, મને કંઈક દે કે. ભગવાને કીધું તથાસ્તુ બોલ, માઇક શું જી જોતું હોય. પાડોશના હતા એ વાહે ઊભા હતા, ભગવાન મને કંઈક દે, મને કંઈક દે. 2 જણા ઊભા હતા. ભગવાને કીધું કે ઓલો તારી પહેલાં આવ્યો પાછળ, એને પહેલાં માઇક બોલી કે હું માગે છે. ઓલે કે ભગવાન 5 લાખ રૂપિયા દ્યો એટલે અમારું ગુજરાન હાલે હાર કરે. ભગવાન કે તથાસ્તુ. એને 5 લાખ રૂપિયા મળી ગયા, એ વયો ગયો. આગળ ઊભો હતો ને સાહેબ, આપણે ઈર્ષામાં જીવન જીવીએ છીએ. ભગવાન કે હવે તું માગી લે, શું જોઈએ તારે, માગવાનું સરનામું દ્યો. કાંઈ મહેનત નથી કરવી સાહેબ, જોવો તો ખરા. અને આ રાજકોટ છે ને સાહેબ, રાજકોટ રંગીલું શહેર છે. હું તો અહીંયા 18 પ્રોગ્રામ કરી ગયો છું. મને આ રાજકોટ ગમે બહુ સાહેબ. અને એમાંય તમે સાંજે જાજો, આ તાળીઓ નથી પડતી એનું કારણ તમને બતાવી દો. આળસ. તાળીઓ ઘણા તાળીઓ પાડે પણ કેવી પાડે ખબર? આપને એમ થાય કે હવા ભરે જ કે શું કરે, આવી રીતે તાળીઓ પડે. ભગવાનના નામ ઉપર તો સાહેબ તાળીઓ એવી પડવી જોઈએ કે એનો ગુંજારો છે ને ઠેઠ ઈશ્વરના દરબાર સુધી પહોંચવો જોઈએ. બાપ તો એ તાળી પાડી કરે. તાળી પાડવી એક કસરત જ છે ને સાહેબ, પણ આજ નથી કરવું. એનું કારણ આળસ. તમે જોજો, આ રાજકોટની જ વાત કરું, સાંજે તમે રેસકોર્સ જાજો સાહેબ, બહુ મજા આવશે, જવા જેવું છે. હું તો આ બધી તપાસ કરી આવ્યો છું. સાંજ પડે એટલે બેનો આમ એવા હફડા ભફડા જતા હોય બધા, દોડતા જતા હોય. એક બેનની વાંહે હું હળી કાઢીને ગયો. મેં બેન શું થયું? મને કે વોકિંગ. મેં કીધું આ શું કામ વોકિંગ? મને કે શરીર વધી ગયું છે. વધે શું કામ સાહેબ? કાંઈ કામ કરવું નથી એટલે, કાંઈ કામ કરવું નથી એટલે શરીર વધે જ, વજન વધે જ. પછી હાંજ પડે વોકિંગ કરવા નીકળી પડે સાહેબ. ધોળે એવા ધોળે સાહેબ, પરસેવાના રેપઝેપ થતા હોય. પણ આજે તમને સાહેબ અહીંયા દુધાત્રા પરિવારના આંગણે સરસ મજાનો એક કિમિયો બતાવતો જાઉં છું, વજન ઉતારવાનો રસ્તો. કોઈ ગોળી ખાવાની જરૂર નથી અને કોઈ કસરત કરવાની જરૂર નથી, વજન ઉતરી જાય. સાંભળજો ધ્યાનથી. આપણા ઘરમાં કોઈ ઘરડી માં હોય અથવા ન હોય તો પાડોશમાં કોઈ ઘરડી માં હોય ને એના આગળ જવાનું અને એના આગળ જઈ સાંજે રોજ 1 કલાક બેસવાનું. અને તમારે ખાલી એટલું જ કહેવાનું કે માં તમારા વખતની વાતું કરો. રોજ અડધી કલાક આ વાત સાંભળજો, સિરિયલને મૂકી અને આ અડધી કલાક વાત સાંભળજો માની. 1 મહિનામાં વજન ન ઉતરી જાય ને સાહેબ તો મને કહેજો સાહેબ, એ માની વાતુથી વજન ઉતરી જાય સાહેબ. 100%ની હું તમને ગેરંટી આપું છું. માં આગળ બેસવાની જરૂર છે. કારણ કે એ ગઈઢી માં છે ને સવારના પોરમાં એના વખતમાં 4:30 વાગ્યામાં ઉઠતી સાહેબ. 4:30 વાગ્યામાં ઉઠીને પહેલું કામ ઘંટુડો. મુઠ્ઠી અનાજ નાખે સાહેબ, રોજનો તાજો લોટ. એ ઘંટુડાના અવાજથી છોકરાઓ ઘોડિયામાં સૂતા હોય ઉઠી ન જાય. એ દોરી એની છે ને જમણા પગના અંગૂઠામાં બાંધી એક પગ હાલતો જાય, મુઠ્ઠી અનાજ નાખે ને એક હાથે ઘંટુડો સાહેબને સવારના પોરમાં પ્રભાતિયા ગાતી જાય. એ માં આ 4:30 વાગ્યામાં કામ કરતી. અને અત્યારે 7:30 વાગ્યામાં છોકરાઓ તો ઉઠી જ જાય ઘોડિયામાં. આપણે શું કરીએ? સવારના પોરમાં કામ ઘણું હોય કરીએ શું? મોબાઈલમાં રામલીલાનું ગીત મૂકી દઈએ, છોકરાને પેટ ઉપર મૂકી દઈએ. રામ જાણે લીલા જાણે, છોકરો ટેહડા કરે સાહેબ. હવે આ છોકરાઓ શું કરે સાહેબ? મોટા થઈને પેટ ઉપર મૂકે, છોકરો ઢીંચક કરી રાખે. કારણ કે હાલેડા ક્યાં આવડે જ છે કોઈને. ધણીને સવારના પોરમાં કામે જવું એટલે રાંધવાનું કામ સવારમાં જ હોય. અને છોકરો કે કરતો હોય ને તો કે હુઈ જા. ઓલો ન હોય એટલે હાલેડું ગાઈને હાલ્યો ને તારો બાપ ટાલ્યો.
હા. અને છોકરો સાહેબ 2 જ મિનિટમાં હોઈ જાય હો. એને એ છોકરો સમજતો હોય કે આવા ભાંભેડા નાખે એના કરતાં તો હોઈ જવું સારું. હાલેડા નથી આવડતા સાહેબ. પણ એ 6:30નો સમય થાય એટલે માં મોટું બધું તગારું લઈ અને આખા ઘરના લુગડા એમાં નાખી અને એ માં નદી કાંઠે વહી જતી. ત્યાં લુગડાઈ ધોઈ નાખતી અને પોતે સ્નાન કરી અને 6 વાગે હજી સૂરજનારાયણ ઉગવાની તૈયારી હોય અને એ માં ઘરે પોગી જાય. બધાય લુગડા હુકાવી અને તાજા લોટના રોટલા કરી આખા ઘરને ઉઠાડીને શિરામણ કરાવતી સાહેબ એ માં. 6 વાગ્યામાં કામ પતી જતું. અને અત્યારે નદી તો એક બાજુ રહી, કોઈને ફરિયામાં લુગડા ધોવાય નથી ગમતા સાહેબ. મશીન આવી ગયા ને, આખા ઘરના લુગડા મશીનમાં નાખે, બટન દબાવે, 15 મિનિટમાં ફૂસ લુગડા હુકાઈને બહાર. બોલો, હુકાવાની જરૂર નથી સાહેબ, હુકાઈને બહાર. વિચાર તો કરો. અને હજી તો બીજા મશીન આવે જ સાહેબ, મોટા મોટા મશીનો આવે. ધણીને લુગડા હોતો નાખશે મશીનમાં ભવ કરીને અંદર. બોલો, નવાઈ ધોવાઈ જશે ને કરો કટ બહાર. પાડોશના આવીને પૂછશે કે મારા ભાઈ ઘરમાં નથી? તો કે છે, બેહો મશીનમાં છે. અને ઓલોય પાછો ટુવાલ લઈને બહાર નીકળશે. ભારી મજો આવી ગયો, ઘરે રાટ્યું બહુ થઈ કે. એવા જેટલી જેટલી સુવિધા વધારો છો ને સાહેબ, એટલી દુવિધાઓ વધારી દીધી છે આપણે. મારો કહેવાનો ભાવ સાહેબ કે એ માં આગળ બેસો ને, માત્ર 30 મિનિટ એ માનું સ્મરણ કરી એ માની વાત સાંભળશો ને વજન ઉતરી જશે બાપ. આવો ભગવાન કૃષ્ણની આપણે એક અદ્ભુત લીલા જોઈ. એ પધારો શાસ્ત્રીજી, પ્રણામ. હવે મારે પાછું જોવું છે કે હવે તાળીઓમાં કેટલી કંજુસાઈ થાય એ જોવાનું છે. હવે આ દ્વારકાધીશના 4 સ્વરૂપોનું દર્શન કરાવીએ તમને. તમે જોજો સાહેબ, હમણાં આ હોળી પહેલાં અમે જ્યારે પ્રોગ્રામ કરવા નીકળ્યા હતા ને સાહેબ, ગામે ગામ ને શહેરમાંથી માણસો ઉઘાડા પગે હાલીને જતા હતા. અમે વળી પૂછીએ રાતના, ડાયરો ક્યાં આવેલો? તો કે દ્વારકા. સાહેબ ક્યાંથી અમરેલી ને ભાવનગર ને આમ અમદાવાદ ને ક્યાંથી માણસો હાલીને ઠેઠ દ્વારકા સુધી જતા. તો આવો બાપ દુધાત્રા પરિવારને આંગણે આજ વ્યાસપીઠ ઉપર અમારો દ્વારકાધીશ પોતાના 4 સ્વરૂપોનું દર્શન કરાવી દે. સાહેબ ભાવથી એક વખત બોલો દ્વારિકાધીશ કે. અને ભગવાન કૃષ્ણ અહીંયા પધારે ત્યારે હવે તો કંજુસાઈ ન કરજાઓ બાપ, ન કરજો. હું બધી જગ્યાએ બોલીશ કે બધી જગ્યાએ તાળીઓ પડી, એક અહીંયા જ ન પડી. પાછું સાહેબ સોસાયટીનું નામ તો જો કેવું સરસ, શિવ સૃષ્ટિ. શિવ સૃષ્ટિનો મતલબ શું થાય કે ભાઈ શિવનું સર્જન. આમ લાગે તમને? હા, હમણાં સાહેબ મને રાજકોટની વાત બહુ. હમણાં રાજકોટમાં શિવજીની વાત આવી ને સાહેબ, એક જણો મંદિરમાં પૂજા કરતો હતો. શ્રાવણ મહિનો એટલે ભગવાનને સૌથી વધારે દુઃખ ક્યારે થાય ખબર છે? શ્રાવણ મહિનામાં. કારણ કે લાખો ભાવિકો બધા આવે, પાણીની ગાયગરું લઈ જાય ને કોક તો સાહેબ દૂધના બોઘેણા ભરીને લઈ જાય ને દૂધના લોટા. એક વખત ભગવાન ભોળિયો નાથ બેઠો હતો ને ત્યારે નારદજી આવી અને કીધું કે પ્રભુ, શ્રાવણ માસ ચાલે છે, આવા પવિત્ર માસમાં તમારી લિંગ ઉપર લાખો લીટર દૂધ ચડાવે છે. પ્રભુ, કોકને દર્શન તો આપો, કોકના ઉપર તો રીજો તમે. ત્યારે ભગવાન ભોળિયાનાથે બહુ સરસ જવાબ આપ્યો હતો. એને કીધું હતું કે હે નારદ, મારી લિંગ ઉપર લાખો લીટર દૂધ ચડે છે ને એ બધું ગટરમાં વયો જાય છે. એના કરતાં એક લોટો જેટલા ગરીબ છોકરાઓ દૂધ વગરના ટળવડીને મરી જાય ને એને એક લોટો જઈને પાયાવો. મારી જટા ઉપર ચડ્યા બરાબર છે બાપ, મારી જટા ઉપર ચડ્યા બરાબર છે. એ ભળ્યો નાથ સાહેબ. ને હમણાં રાજકોટમાં એક ભાઈ કહું છું ને, પૂજા કરતો હતો, પણ વિચિત્ર પૂજા હતી. સવારના પોરમાં 4:30 વાગ્યામાં બેસી ગયો સાહેબ. એ કોથરામાંથી મીંદડું કાઢે, પછી પોસ્ટકાર્ડ કાઢે, મીંદડું કાઢે, પોસ્ટકાર્ડ કાઢે. પૂજા ચાલુ, ઓમ નમઃ શિવાય, મીંદડું કાઢી ન અડાડે, ઓમ નમઃ શિવાય, પોસ્ટકાર્ડ કાઢી ન અડાડે. તો મેં કહ્યું ભલામણ આ શું છે? મને કહે શાંતિ, 1008 મંત્ર બોલવાના. મેં કીધું તું બોલ એની સામે, વાંધો નહીં, પણ આ પૂજા તારી કઈ ટાઈપની? મને કે પાઠકભાઈ શ્રાવણ મહિનો છે, ક્યાંય બીલી પત્ર જડતા નથી.
ઓમ નમઃ શિવાય આ બીલી, ઓમ નમઃ શિવાય આ પત્ર, પોસ્ટકાર્ડ અડાડી અડાડીને સાહેબ પૂજા કરે. આમાં ભગવાન સાહેબ, ભગવાન ભાવનો ભૂખ્યો જ. આવો બાપ, આવતીકાલે જ્યાં કૃષ્ણ જન્મ મહોત્સવ હોય અને અમારો કાળિયો ઠાકર કાલા અહીંયા નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે એવા ભાવથી જે તમે ઉમંગથી અહીંયા ઉજવવાના છો, તો આજ એ જ કૃષ્ણ પરમાત્માને વિનંતી કરીએ કે બાપ, તમામ ભક્તજનો આવતીકાલે તમારી ઉજવણી કરે એ પહેલાં આજ તમારા 4 સ્વરૂપોનું દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा. अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा. रह ना सकूंगा तुमसे दूर मैं, जब भी बने तू राधा श्याम बनूंगा, जब भी बने तू सीताराम बनूंगा. तेरे बिना आधा सुबह शाम कहूंगा, तेरे बिना आधा सुबह शाम कहूंगा. आत्मा से राधा राधा नाम कहूंगा. अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा. रह ना सकूंगा तुमसे दूर मैं. सुंदर नैन विशाल मोहिनी सूरत प्यारी है, जितनी ग्वालन गोपियां तू सबसे न्यारी है. तुम बिन रास रचाऊं कैसे जानत सारी है, तुम बिन रास रचाऊं कैसे जानत सारी है. शाम के दिल की रानी तू बरसाने वाली है. अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा. रह ना सकूंगा तुमसे दूर मैं. तेरा ही तो नाम पुकारे बंसी मोरी री, गैया भी पहचाने राधा महक तोरी री. तूने कीनी नैनन से मेरे मन की चोरी री, तूने कीनी नैनन से मेरे मन के चोरी री. कैसी जोड़ी कृष्ण कारा राधा गोरी री. अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा. रह ना सकूंगा तुमसे दूर मैं. हिचकी आए राधा तेरी याद सताती है, यमुना की लहरों में तेरी झलक सी आती है. सज धज के सखियों में तू पनघट जाती है, सज धज के सखियों में तू पनघट जाती है. सूखी धरती में भी प्रीत के कमल खिलाती है. अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा. रह ना सकूंगा तुमसे दूर मैं. जब भी बने तू राधा श्याम बनूंगा, जब भी बने तू सीताराम बनूंगा. तेरे बिना आधा सुबह शाम कहूंगा, तेरे बिना आधा सुबह शाम कहूंगा.
હે મુરલી મનોહર, હે કૃષ્ણ કનૈયા, આપના વિરાટ સ્વરૂપના દર્શન તમામ ભક્તોને કરાવી અમને પાવન કરો ગિરધર ગોપાલ, કલ્યાણ કરો. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વિરાટ ચાર સ્વરૂપોનું દર્શન કરાવે. એક એક દર્શનમાં ભગવાન કૃષ્ણને તાળીઓથી સન્માન કરજો, કલ્યાણ થઈ જશે. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय
भवामि युगे युगे एक बार